વલસાડમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે ત્યારે જિલ્લાના અનેક તાલુકામાં સર્વત્ર વરસાદ પડ્યો છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક વહીવટી તંત્રે પણ પર્યટકોને તિથલના દરિયા કિનારે ન જવાની પણ સૂચના આપી છે। વર્તમાન સમયમાં તિથલના દરિયા કિનારે સમુદ્રમાં ભારે કરંટ પણ જોવા મળ્યો છે। પર્યટકોની સલામતી માટે કિનારા પહેલા દોરડા બાંધવામાં આવ્યા છે ત્યારે હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે। તો હવામાન વિભાગ દ્વારા વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ દરિયો ન ખેડવા પણ માછીમારોને અપીલ કરવામાં આવી છે। તો એક તરફ પોલીસ જવાનો પણ ત્યાં તૈનાત કરવામાં આવે છે। સુરક્ષા બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। પર્યટકોને પણ દરિયા કિનારે ન જવાની સૂચના આપવામાં આવી છે। તિથલ દરિયામાં કરંટ જોવા મળતા પર્યટકોને પણ ત્યાં જવા માટે મનાઈ કરવામાં આવી છે। ત્યારે વલસાડ જિલ્લા અને તાલુકામાં ભારે વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। ત્યારે આ વચ્ચે તિથલ દરિયામાં કરંટ જોવા મળતા પર્યટકોને પણ સૂચના આપવામાં આવી છે અને ચાંપતો બંદોબસ્ત પણ ત્યાં હાલ દરિયા કિનારે જોવા મળી રહ્યો છે। ત્યારે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે। અનેક લોકોને ત્યાં દરિયા કિનારે ન જવાની પણ સૂચના આપવામાં આવી છે। ત્યારે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે અંગે પણ હાલ તો તકેદારી રાખવામાં આવી રહી છે। એક તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે બીજી તરફ સુરક્ષા જવાનો પણ હાલ ત્યાં તૈનાત જોવા મળી રહ્યા છે। વલસાડ જિલ્લા અને તાલુકામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સંવાદદાતા પ્રિયાંક અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રિયાંક, વલસાડના તિથલ દરિયા કિનારે પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે। દરિયા કિનારે હાલ કોઈને પણ આવા જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। શું હાલની અપડેટ? જે પ્રમાણે દમણ ખાતે ઘટના બની હતી અને 2 વ્યક્તિના મોત થયા હતા। દરિયામાં હાલ અમુક સમયે ખૂબ મોટી ભરતી આવતી હોય છે। એના મોજા જે એની સીમાઓ છે એને ઓળંગીને બહાર આવી રહ્યા છે। ત્યારે પર્યટકો ખૂબ નજીક જઈને સેલ્ફી લેવા અથવા તો એની મજા માણવા નજીક જતા હોય છે। એક તરફ વરસાદની આગાહી છે, ધોધમાર વરસાદની આગાહી વચ્ચે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને દરિયામાં ઉફાન પણ જોવા મળી રહ્યું છે। તેને લઈને પર્યટકોને હાલ દરિયાથી દૂર રહેવા માટે ચેતવણીના બોર્ડ મૂકવામાં આવ્યા છે। પોલીસ પણ ત્યાં મૂકવામાં આવી છે, દોરડું પણ બાંધવામાં આવ્યું છે। પરંતુ છતાં લોકો આહલાદક નજારો જોવા માટે પહોંચી જતા હોય છે। તંત્ર હાલ એ તમામ બાબતો પર ધ્યાન રાખવાની કોશિશ કરી રહી છે કે કોઈ એવી ઘટના ન બને જેના કારણે દોડધામ મચે। જી બિલકુલ પ્રિયંકા, હાલ હવામાન વિભાગ દ્વારા 2 દિવસ હજુ પણ વરસાદની આગાહી, ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હાલ ત્યાંનું વાતાવરણમાં કેવો મિજાજ જોવા મળી રહ્યો છે? વાત કરીએ તો હવામાન વિભાગની જે આગાહી છે તે પ્રમાણે વરસાદ દરેક જગ્યાએ નથી પડી રહ્યો। વરસાદ પડે છે ચોક્કસ, પરંતુ થોડો જ ટાઈમ વરસાદ પડીને અટકી જતો હોય છે। એટલે એક નવી ડેફિનેશન બહાર આવી છે અને સ્કેટર્ડ રેનફોલ કહેવાય। એટલે કે વલસાડ શહેરની અગર વાત કરીએ તો શહેરના અમુક વિસ્તારમાં થોડો ટાઈમ વરસાદ પડે તો બીજી બાજુ સૂકું હોય છે। આવી પરિસ્થિતિ ઘણા સમય બાદ મે બી પોસિબલ ક્લાઇમેટ ચેન્જને કારણે આવા બધા જે વરસાદના પેચીસ જોવા મળે છે એ જોવા મળી રહ્યા છે। જ્યાં જ્યાં ગ્રીનરી છે, ધારો કે પાનેરા ડુંગર હોય કે એની આજુબાજુના વિસ્તારમાં વરસાદ જોવા મળે તો શહેરી વિસ્તારમાં તે સમયે વરસાદ જોવા નથી મળતો। હા, વરસાદની ચોક્કસ આગાહી છે, પરંતુ જે સતત વરસાદ જોઈએ એવો વરસાદ એક ધારું નથી પડી રહ્યો, પરંતુ જ્યારે પડે છે એટલો સમય ધોધમાર પડી જાય છે। જી પ્રિયંક, માહિતી બદલ આપનો આભાર।